પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે બીજો પિતર તેનો 1 અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં। આમીન। આ પ્રભુનું વચન છે અને આજનો આપણો વિષય છે આપણને મળેલું તેડું અને પસંદગીની ખાતરી કેવી રીતે કરવી। પિતર આ પત્રમાં આપણને મળેલું જે તેડું છે અને પ્રભુએ આપણી જે પસંદગી કરી છે તે નક્કી કરવાને માટે, એની ખાતરી કરવાને માટે અહીંયા પિતર આપણને વિશેષ આહ્વાન આપે છે અને સાથે એ પણ કહે છે કે જો તમે એવું કરો છો તો તમે કદી પણ ઠોકર ખાશો નહીં। આપણ દરેકને ઉદ્ધારની ખાતરી એ આપણને એ પ્રાપ્ત કરવાની, એ ઉદ્ધારની ખાતરી મેળવવાને માટે આપણે વિશેષ જાણે કે રસ દાખવીએ છીએ, પણ એ ખાતરી કેવી રીતે પ્રાપ્ત કરવી તેના વિશે આપણી પાસે બહુ ઓછી સમજ હોય છે। એ ખાતરી માટે આપણે કેવું આત્મિક જીવન જીવવું તેના વિશે આપણી પાસે પૂરતી સમજ હોતી નથી, અથવા તેમાં આપણે બેધ્યાન અથવા બેદરકાર રહીએ છીએ। ઉદ્ધારની ખાતરી તો આપણને જોઈએ છે, પણ તેના માટેનું જે આત્મિક જીવન છે એ આત્મિક જીવન જીવવાને માટે આપણે ઘણી બધી વખત આપણે પીછેહટ કરીએ છીએ। આપણું તેડું અને આપણી પસંદગી એ કોઈ સામાન્ય બાબત નથી, પણ એ એક સત્ય છે અને તેને નક્કી કરવાની, એની ખાતરી કરવાની જવાબદારી એ આપણી પોતાની છે। જો આપણે પવિત્ર શાસ્ત્ર અને તેમાં પણ વિશેષ કરી નવો કરાર અને તેમાં રોમન 8 અને 30 વાંચીએ તો આપણને વચન જણાવે છે, વળી જેઓને તેમણે અગાઉથી નક્કી કર્યા તેઓને તેમણે તેડ્યા પણ, અને જેઓને તેમણે તેડ્યા તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા। રોમન 8 અને 30 આપણને જણાવે છે ઈશ્વરે આપણને અગાઉથી નક્કી કર્યા, એની સાથે જેઓને તેડ્યા તેઓને ન્યાયી પણ ઠરાવ્યા, અને સાથે એ કલમ કહે છે કે તેઓને મહિમાવંત પણ કર્યા। અને આ જ પ્રમાણે આપણું તેડું, આપણી પસંદગી એ ઈશ્વરે જગતના મંડાણની અગાઉ કરેલી છે, અને એ જ બાબત આપણને એફએસી 1 અને 4 પણ જણાવે છે। તે જણાવે છે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને એમનામાં પસંદ કર્યા છે, એ માટે કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ। આપણી પસંદગી, આપણું તેડું એ ઈશ્વરે જગતના મંડાણની અગાઉ, આપણી પસંદગી જગતના મંડાણની અગાઉ ઈશ્વરે કરેલી છે। અને આપણે જોઈ શકીએ છીએ કે એ તેડું અને એ પસંદગી, એની ખાતરી આપણે કરવાની જરૂર છે। શા માટે આપણે તેની ખાતરી કરવી જોઈએ? સૌથી પહેલી બાબત, આપણા તેડા અને આપણી પસંદગીની ખાતરી એટલા માટે કરવી જોઈએ કે તે આપણને ઠોકર ખાતા એ અટકાવે છે। એ આપણને ઠોકર ખાતા એ અટકાવે છે, રોકે છે, એના માટે આપણે આપણા તેડા અને પસંદગીની ખાતરી કરી લેવી જોઈએ। તેડાને માટે ઇંગ્લિશમાં શબ્દ છે કોલિંગ, અને પસંદગીને માટે શબ્દ છે ઇલેક્શન। જીવનના સંઘર્ષોમાં, મુશ્કેલીઓમાં આ ખાતરી આપણને વિશ્વાસમાં ડગી જતા અથવા પીછેહટ કરતા તે આપણને અટકાવે છે। માટે આપણે આપણા તેડાની પસંદગીની ખાતરી કરવી જોઈએ, કારણ કે આપણું જીવન એ સંકટોથી ભરેલું છે, મુશ્કેલીઓથી, પડકારોથી ભરેલું છે, અને જો એ ખાતરી આપણી પાસે હોય છે તો વિશ્વાસમાં આપણે ક્યારેય ડગતા નથી। પણ જો એ ખાતરી નહીં હોય તો આપણે વિશ્વાસમાં ડગી જઈશું અને ઠોકર ખાઈશું। માટે આપણા તેડાની અને પસંદગીની ખાતરી એટલા માટે કરવી જોઈએ કે તે ખાતરી આપણને વિશ્વાસમાં ડગી જતા, પીછેહટ કરતા આપણને અટકાવે છે, ઠોકર ખાતા આપણને અટકાવે છે। અને બીજી બાબત, પિતર એ 13મી કલમમાં એ કહે છે તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં। એ પિતર એ વારંવાર એ આપણને આ બાબતોની એ યાદ અપાવે છે, પણ શા માટે? કારણ કે એ તેડું અથવા એ પસંદગી કોઈ એક દિવસને માટેની નથી। એ ઉદ્ધાર એ કોઈ એક દિવસનો
બાબત એ નથી, પણ આપણે તો એના માટે રોજે રોજ ખ્રિસ્તમાં આપણે ચાલવું પડે. એ કોઈ એક દિવસનો નિર્ણય અથવા પસંદગી અથવા આવેશમાં લાગણીમાં આવી જઈને આપણે નિર્ણય કર્યો એમ નહીં, પણ રોજે રોજ આપણે ખ્રિસ્તમાં ચાલવાનું છે. અને કલોસી 2:6 જણાવે છે, જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો. આપણે રોજે રોજ એ ખ્રિસ્તમાં ચાલવાનું છે અને તેના માટે આપણે એ તેડાની અને પસંદગીની ખાતરી આપણે કરી લેવી જોઈએ કે શું હું રોજ એ ખ્રિસ્તના માર્ગમાં ખ્રિસ્તમાં ચાલું છું કે નહીં. અને એટલા માટે જ પિતર એ યાદ અપાવે છે, એ લખે છે, નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. એટલે કે આ જે જીવનશૈલી છે એ રોજે રોજની છે, માટે આપણે તેની ખાતરી કરી લેવી જોઈએ. અને કેવી રીતે આપણે એ જાણી શકીએ કે કેવી રીતે આપણને એ જાણ થાય કે આપણે એ ખાતરી કરી શકીએ, અથવા કઈ બાબતો આપણામાં હોવી જોઈએ કે જેનાથી એ ખાતરી આપણે કરી શકીએ. મુખ્યત્વે 4 બાબતો એને માટે જરૂરી છે. જો આપણને મળેલા તેડાની અને પસંદગીની ખાતરી કરવી છે તો સૌથી પહેલી બાબત આપણા જીવનમાં એ આધીનતા, આજ્ઞાધીનતા અને બદલાણ પામેલા જીવનો આપણા હોવા જોઈએ. ખ્રિસ્તને આધીન અને ખ્રિસ્તની આજ્ઞાઓને આજ્ઞાધીન અને બદલાણ પામેલા જીવનો જો હોય તો આપણે એ ખાતરી એ કરી શકીએ છીએ. બીજી બાબત, આપણા વિશ્વાસ દ્વારા. જો આપણો વિશ્વાસ ખ્રિસ્ત પર નથી તો આપણે ખ્રિસ્ત પર અડગ વિશ્વાસ આપણે રાખવો પડે. અને 2 કોરિન્થી 13મો અધ્યાય એ લખે છે, તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. આપણે પોતાના વિશ્વાસની પરીક્ષા એ જ્યારે કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણામાં વિશ્વાસ છે કે નહીં. એની પરીક્ષા દ્વારા, એ વિશ્વાસ દ્વારા આપણે એ ખાતરી કરી શકીએ છીએ. અને ત્રીજી બાબત, ખ્રિસ્ત કેન્દ્રિત કાર્યો દ્વારા. એફએસી 2:10 કહે છે, સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. સારી કરણીઓ, ખ્રિસ્ત કેન્દ્રિત કરણીઓ દ્વારા આપણે એ ખાતરી કરી શકીએ છીએ. જો આપણા કાર્યો એ ખ્રિસ્ત કેન્દ્રિત નથી અથવા ઈશ્વરની ઈચ્છા મુજબના આપણા જીવનો નથી તો આપણને ખબર પડે કે આપણે એ ખાતરી કરી નથી અને હવે આપણે ખાતરી કરવાની જરૂર છે. અને છેલ્લી બાબત, 2 પિતર 1 અધ્યાય 5 અને 7માં કેટલીક બાબતો, કેટલાક પોઈન્ટ્સ ત્યાં લખેલા છે, એ જો આપણા જીવનમાં હોય તો આપણે એ ખાતરી એ કરી શકીએ છીએ. કયા બાબતો? વિશ્વાસ, ચારિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુ પ્રેમ અને પ્રેમ. જ્યારે આપણા જીવનમાં આ બાબતો હોય છે, વિશ્વાસ, ચારિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુ પ્રેમ અને પ્રેમ, જ્યારે એ આપણા જીવનોમાં હોય છે, જ્યારે એ ગુણો આપણા જીવનમાં હોય છે, ત્યારે આપણે એ તેડા અને પસંદગીની ખાતરી આપણે કરી શકીએ છીએ. એ બાબત એ આપણા જીવનોમાં એ હોવી જોઈએ. 2 પિતર 1 અધ્યાય 5-7 કલમમાં એ લખેલું છે. માટે આપણને મળેલું તેડું અને તેની પસંદગીની ખાતરી એ આપણા વિશ્વાસ, ચારિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુ પ્રેમ અને પ્રેમ અને આપણી આજ્ઞાધીનતા અને આપણા બદલાણ પામેલા જીવન વિશ્વાસ દ્વારા અને ખ્રિસ્ત કેન્દ્રિત કાર્યો દ્વારા આપણને મળેલા તેડા અને પસંદગીની ખાતરી તે દ્વારા કરી શકીએ છીએ. ગોડ બ્લેસ યુ.